સૌને ભાવે અને ચટપટા ટેસ્ટી અને ખૂબ જ ક્રિસ્પી એવા આપણે આજે જામનગર ઘૂઘરા બનાવવા તેના માટે આપણે આ રીતના મેંદાની પૂરી બનાવી નાની નાની અને તેની અંદર મસાલો સ્પ્રેડ કરી અને નાની નાની કાંગરી વાળી લીધેલી છે. અને તો આપણે જે બટાકાનો મસાલો સમોસામાં એડ કરીએ તે જ મસાલો આમાં એડ કરેલો છે. ધીમા ગેસ પર હલકા ગોલ્ડન બ્રાઉન તળી લેવાના છે. ઘૂઘરા આપણા ફ્રાય થઈ ગયા છે. 300 ઘૂઘરા સર્વિંગ પ્લેટમાં લઈ તેમાં આપણે જે લાલ મરચાંની ચટણી બનાવેલી તે લાલ ચટણી એડ કરી દઈશું. રાજકોટની ફેમસ ગ્રીન ચટણી એડ કરી દઈશું, જેનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવશે. અને વધારે ચટપટા બનાવવા આપણે ખજૂર, આંબલી અને ગોળની ચટણી બનાવી તે એમાં એડ કરી દઈશું. ઉપરથી જે કાંદા હોય તે એડ કરીશું અને આપણે દાળમના દાણા નાખી અને વધારે પડતું ટેસ્ટી બનાવીશું. અને મસાલા શીંગ એડ કરી અને ભરપૂર માત્રામાં નાયલોન સેવ અને ત્યારબાદ ભરપૂર માત્રામાં લીલા ધાણા એડ કરી તો આપણા જે જામનગરી ઘૂઘરા છે તે એકદમ રેડી ખાવા માટે છે. ક્રિસ્પી અને બાળકો અને મોટા હાર કોઈને ભાવે એવા ઘૂઘરા તૈયાર છે.